નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સિંહ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરથી કચ્છ હાજી પીર બાવાના ઉર્ષની ઉજવણી નિમિત્તે પગપાળા નીકળ્યા લોકો 14 થી 15 દિવસનું અંતર કાપીને કચ્છ ખાતે દરગાહ પર પહોંચશે. કચ્છ ખાતે આવેલ સુપ્રસિદ્ધ હાજી પીર બાવાની દરગાહ, જ્યાં દરેક ધર્મ, દરેક સમાજના લોકો શ્રદ્ધા ધરાવે છે. કોમી એકતાના પ્રતીક સમાન હાજી પીર બાવા કચ્છના ખ્વાજા ગરીબ નવાજ તરીકે પણ પ્રચલિત છે. આવનાર 28, 29, 30 એપ્રિલના આમ કુલ 3 દિવસ કચ્છ ખાતે હાજી પીર બાવાના ઉર્ષની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે. જે નિમિત્તે વિજાપુર મુસ્લિમ સિંધી સમાજના લોકો ખૂબ જ અતૂટ શ્રદ્ધા ધરાવે છે અને હાજી પીરના વાર્ષિક ઉજવણી નિમિત્તે પારંપરિક રીતે દર વર્ષે મોટી સંખ્યામાં લોકો વિજાપુરથી કચ્છ ભુજ ચાલતા જાય છે. ત્યારે આ વખતે આજે તારીખ 10/4ના રોજ સવારે વિજાપુરથી કચ્છ ખાતે પગપાળા રવાના થયા હતા. આ વખતે ઉનાળાની શરૂઆત છે અને ખૂબ જ ગરમી છે. કાળઝાળ ગરમી અને તડકાની પરવા કર્યા વગર પણ અતૂટ શ્રદ્ધા અને મોટી સંખ્યામાં લોકો વિજાપુરથી નીકળ્યા છે. ત્યારે મહેસાણાથી પર મોટી સંખ્યામાં લોકો હાજીપીર જવા માટે આજે નીકળવાના છે તેવું સમાજના અગ્રણી ઉમરભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આપ જોઈ શકો છો, મોટી સંખ્યામાં લોકો વિજાપુરથી હાલમાં ખણુસા રોડ પરથી કહી શકાય કે જે મહેસાણા તરફ જઈ રહ્યા છે. હાજી પીર બાવાના ઉર્ષ મુબારક હાજી પીરના મેળામાં કચ્છ ઉધરાણા દર સાલ અમારે હાજી પીર ઉપર મેળામાં વસ્તી નીકળે છે. 100 થી 150 અહીંયા વિજાપુરથી નીકળે છે અને બીજા મહેસાણાથી નીકળે છે. દર સાલ અમારે ચાલીને જવાનું થાય છે અને ત્યાં મેળા યોજાયા પછી ત્યાંથી 10-15 દિવસે પહોંચે પબ્લિક અને ત્યાંથી પાછા પરત થાય છે સાધનોમાં. અને આ વર્ષોથી અમારે પરંપરા ચાલી આવે છે અને ચાલશે. ક્યાંથી નીકળ્યું છે આ તમારે? વિજાપુરથી હાજીપીર. હાજીપીર છે. કયા સમાજનું છે? સિંધી સમાજનું. ઓકે, શું નામ છે તમારું? મારું નામ છે ઉમરભાઈ ઇબ્રાહીમભાઈ સિંધી.